બાપુની પધારબા મહારાજની રાધામાની પધારેલા દરેક ભક્તોની આજે પવિત્ર ને પૂંછાવી પાદરી ગામની ભૂમિ પર જયંતિભાઈના ઘરે થોડો ભાઈ એકો ઓછો કર્યો ભજન ભોજન અને એક જબરદસ્ત નવા મકાનનું વાસ્તુ હવન દિવસે ખરેખર જે આજે આ ગણપતિની સ્થાપના નવા મકાનમાં કરી એ ખરેખર સારામાં સારું જીવનમાં આ કામ કર્યું કહેવાય. જેમ કે ઘણા બધા નવા મકાનો થતા હોય પણ શરૂઆત આ સંતોની પધરામણી એ ખરેખર ધન્ય છે. અને આપણને સંતો કહે છે કે વચન વિવેકી જે નર નારી એને બ્રહ્માદિક લાગે પાય. જે વચનનો વિવેક રાખવો ને એ વાત દુર્લભ છે. ભક્ત થઈ જાઓ એ વાત દુર્લભ નથી, પણ કાયમના માટે ભક્તિ નિભાવી એ દુર્લભ છે. વિદ્યાર્થી નેહાલમાં નામ લખાયા હાટે વિદ્યાર્થી આખા દેશનો થઈ જાય એના હાટે દુર્લભ ન કહેવાય, પણ એ કંઈક ભણીને કંઈક ડિગ્રી મેળવે ને એ દુર્લભ વાત. આચાર્ય મહાપુરુષો આપણા સંતો એ પણ એ બનીને કંઈક આચરણ વિચારોમાં કંઈક એમની નાવ તરતું થાય એ દુર્લભ છે. નકિયાની ઠકાણે બેહી રહે એ દુર્લભ વાત નથી. અને આપણા દરેકને ખબર છે કે મહાપુરુષ જબરદસ્ત એટલે આ દિયાને યાદ કરવા પડે છે કે છેલ્લા દિવસે એમના જવાનો સમય હતો તે દિવસે જયંતિભાઈ છે વધારે આવા પુરાવા છે. એ દિવસે જે એમની બંડી પડી હતી મારે તે તારે ભક્તમાં શિવવાનું કામ કરતો અને એ દિવસે જ મગાઈ અને બંડી લઈને અમે શેટે આમ તાપતા હતા ને એમને એવો જ હાથ પાડ્યો કે ભાઈ ભગતને મેલો મારે મોઢો જોવું. અને એ દિવસે એમને 100 વર્ષ પૂરો કર્યા. આ ખરેખર આવા સંતો આપણને ટકોરો કરી અને આ દેહ છોડે એટલે આનાથી ભક્તિ કેવી બીજી આ પરસાદ છે. પરસા એટલે પ્રત્યક્ષ તમને આ મનુષ્યનો અવતાર મળ્યો એ જ પરસો છે. બીજા પરસાની વાત ન જોવી. આ દુર્લભ એટલે જબરજસ્ત હીરો તમને મળી ગયો. અરે કોના જેવો કોઈ મોઘામાં મોઘો અવસર મળ્યો નહીં. આ જબરજસ્ત પરસો મળ્યો. હવે ઓમાં આપણે કઈ રીતનું જીવવું એ આપણા હાથની વાત છે. પરમ પિતા પરમાત્માએ ચાવી આપણને આવી દીધી છે આપણા કબાટની. આપણા કબાટમાં શું ભરવું આપણને એક ભજનમાં પણ કીધું છે કે માણેક ચાકમાં મોણું મેલ્યું, માણેક ચોકમાં મોણું મેલ્યું, ભરી શકાય તો તું ભરી લેજો. હવે શું ભરવું એ આપણા હાથની વાત. કંઈક સારું ભરજો, સારું વિચારજો, સારું કાર્ય કરશો તો એનો ઉદ્ધાર થશે. જેટલે સો એટલે અહીંથી આપણે ધારો કે શેષ દ્વારકા જવું હોય ને તો અહીંથી આપણે નક્કી કરાય હેડવાનું સાધનમાં પણ એ દ્વારકાના પંથમાં સહી આપણે નક્કી. હવે કોઈ હરજીન પોકે એકદમ સાધન પોકે હું હરજીન પોકે, કોઈ રેલવેમાં હરજીન પોકે, કોઈ હેડતો એવડી લેટ પોકે, પણ જાત્રાએ નક્કી કરેલું છે કે દ્વારકાએ જવું છે એટલે પોકવાના એ હાસા. એમ આપણે સદગુરુ એ આપણને પરમપિતા પરમાત્માના ભેટા કરવા માટે આ રસ્તામાં આપણને દરેકને મેલ્યા છે. એમાં દૃઢતા વિશ્વાસ સદગુરુના વચનમાંથી દરેક રાખશો તો તમે પોકશો એ જરૂર છે. દરેક પોકશો પણ આપણને વિશ્વાસ હોવો જોઈએ અને આપણને વિશ્વાસ આપણા માથે જ હોવો જોઈએ. બીજા આપણને ગમે એટલો વખોણે ગમે એટલો કંફોડે તો એ મેળમાં ના આવે. આપણે આપણા માથે જ વિશ્વાસ મેલીને ગાડું ચલાવવાનું છે. તો કંઈક ગુરુના વસન તમને 101% જીરો થઈને હેડશો. તો કોક બનીને પાછા એમાં
આપણે અધિકારનો આ વિવેકની વાત આવી, આ સાધનનો વિવેક કરવાનો છે, કરવો જ પડે. એની વાત આવી, એ કઈ બનાવવા માટે કોઈ જાતું નહીં. હોમાં 0 પોઈન્ટ કરવાના, કશું જ આ જે કઈ બની જલાશો નહીં, હોમાં ચેચી કઈ 0 પોઈન્ટ બની અને દાસ ભાવી સેવા કરવા માટે આ સ્ટેજ આલવાનું છે. કોઈ મોટા એસ્ટેમ્બર, મોટી કોઈ ડિગ્રી વાળા બનાવવાનું કોઈ નથી હો. 0 પોઈન્ટ જે બને અને સંતોની દાસ ભાવે કાયમના માટે સેવા કરે એના માટે અધિકાર. પ્રભુ આ રીત વાત સાચી છે ને, એના માટે જ અધિકાર. અધિકાર કોઈ કદાચ જિજ્ઞાસુ પુરુષ જાગે અને એને રસ્તો બતાવે કે આ સીધો પાદળી જાય છે, આ રસ્તાની ગુરુ મહારાજે એને જોણ કરાયેલી અને રસ્તો બતાવે, સોન બતાવે. ગુરુ મહારાજ શિષ્યના મોય ના કહે, એ તો એનામાંથી પ્રગટ થાય. જે છે સમજણ આપણામાંથી પ્રગટ કરવાની છે અને આપણે આપણાથી જ પ્રગતિ કરવાની, કોઈનું જોયા સિવાય. આપણી પ્રગતિ આપણે કરશે એટલી જ આપણે કોમ આવશે. આપણને ભૂખ લાગે તો આપણા માટે ભોજન આપણે જમાય જ આપણે કોમ આવે, આપણું ભણતર એ આપણા માટે જ કોમ આવે, એમ આપણું ભજન આપણા માટે જ કોમ આવશે. એટલે ભજન આપણા માટે આપણે કરવાનું છે. આટલું કી મારી વાણીને વિરમાલો. બોલો સદગુરુ ભગવાન.